હોર્મોન્સને બેલેન્સ રાખવા માટે શું કરવું જોઈએ? આયુર્વેદમાં એના કોઈ ઉપાય બતાવેલા છે? જી હા દોસ્તો, આયુર્વેદમાં હોર્મોન્સને બેલેન્સ રાખવાના ઉપાય બતાવેલા છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ ગોલ્ડ મેડાલિસ્ટ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને લોકો આયુર્વેદને સમજે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો જિંદગીનો ધ્યેય છે. અત્યારે ઘણા બધા હોર્મોન ઇમ્બેલેન્સના રોગો જોવા મળે છે, જેમ કે ઇન્સ્યુલિન હોર્મોન ઘટી ગયું તો ડાયાબિટીસ થાય છે, થાઇરોઇડનો હોર્મોન ઘટી ગયો, થાઇરોક્સિન હોર્મોનના ઇન્જેક્શન લેવા પડે છે, થાઇરોક્સિન હોર્મોનની ગોળી લેવી પડે છે. સાથે સાથે પાચનતંત્ર બગડી ગયું, પાચનમાં પણ જે બધા પાચક સ્રાવો આવે છે એ પાચક સ્રાવનું હોર્મોન પ્રમાણ ઘટી ગયું. એ જ રીતે શરીરની અલગ અલગ ક્રિયાઓ માટે જરૂરી હોર્મોન્સનું પ્રમાણ, ધારો કે ગ્રોથ હોર્મોન પિટ્યુટરી ગ્લેન્ડ ઉત્પન્ન કરે છે, ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય તો માણસનું કદ નાનું થઈ જાય, માણસ બટકો રહે છે, એનો ગ્રોથ બરાબર થતો નથી. તો આ રીતે અલગ અલગ ગ્રંથિના હોર્મોન્સ હોય છે જે શરીરના ચયાપચયમાં, શરીરના નોર્મલ ફંક્શન માટે જરૂરી હોય છે. અને જ્યારે આ હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે, જે બીમારીથી લોકો ખરેખર બહુ હેરાન થઈ જાય છે અને એનાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયાસ કરે છે, પણ હોર્મોન્સના ઇમ્બેલેન્સના સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી. તો મિત્રો, ખરેખર હોર્મોન્સ ઇમ્બેલેન્સ ક્યારે થાય છે? આયુર્વેદના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો શરીરમાં 3 પ્રકારના દોષ બતાવે છે: વાયુ, પિત્ત અને કફ. અમે કોઈ પણ પ્રકારનો રોગ આવે, પેશન્ટ લઈને આવે કે કોઈ પણ પ્રકારની બીમારી છે, પેટનો દુખાવો છે, માથાનો દુખાવો છે, અપચાની તકલીફ છે, પગનો દુખાવો છે, માઇગ્રેન છે, પિત્ત વધી ગયું છે, અથવા તો ગાઉટ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, કેન્સર છે, કોઈ પણ પ્રકારની બીમારી હોય, અમે આયુર્વેદની દ્રષ્ટિએ ફક્ત જોઈએ 3 વસ્તુ: વાયુ, પિત્ત અને કફનું બેલેન્સ શું છે. શરીરમાં વાયુ, પિત્ત અને કફ જો ઇમ્બેલેન્સ થઈ ગયા તો તમારા શરીરમાં બધી જ સિસ્ટમ નોર્મલ જગ્યાએ એબનોર્મલ થઈ જશે. એટલે હોર્મોન્સનું પ્રમાણ ઇમ્બેલેન્સ થઈ જશે, શરીરનું મેટાબોલિઝમ ડિસ્ટર્બ થઈ જશે, ચયાપચયની પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ જશે અને શરીર બીમાર પડશે. એટલે હોર્મોન્સને બેલેન્સ રાખવા માટે પહેલું જરૂરી છે તમે તમારા શરીરના વાયુ, પિત્ત અને કફને બેલેન્સ રાખવા માટે સતત સતર્ક રહો, સજાગ રહો. તમે જો વાયુ, પિત્ત, કફને બેલેન્સ રાખશો તો તમે આજીવન સ્વસ્થ રહી શકશો. હવે વાયુ, પિત્ત, કફને બેલેન્સ રાખવા માટે શું કરવું જરૂરી છે? એક તો વાયુ, પિત્ત, કફને બેલેન્સ રાખવા માટે પહેલાં તમારે જરૂર છે તમારા શરીરની પ્રકૃતિ જાણી લો. તમારી શરીરની પ્રાકૃતિ શું છે, એ પ્રમાણે તમને શું માફક આપશે, શું માફક નહીં આપે, કઈ લાઈફસ્ટાઈલ તમને સુટેબલ રહેશે, કઈ લાઈફસ્ટાઈલથી તમારા શરીરમાં બીમારી થવાની સંભાવના રહેશે, દોષોનો ઇમ્બેલેન્સ થવાની સંભાવના રહેશે, એ તમે જાણી લો અને એ પ્રકારે તમે લાઈફસ્ટાઈલ ગોઠવો તો તમે હોર્મોન્સના ઇમ્બેલેન્સના પ્રોબ્લેમથી છુટકારો મેળવી શકશો. એટલે પહેલું તો તમારે પ્રકૃતિ જાણી લો. પ્રકૃતિ જાણી લીધી પછી પ્રકૃતિ પ્રમાણે તમારા ખોરાકને ઉપયોગ કરવાનો છે. તમારી પાચન શક્તિ પ્રમાણે ભૂખ લાગી હોય ત્યારે તમારી પાચન શક્તિ પ્રમાણે તાજો ગરમ ખોરાક ખાવાનો છે. તો એનાથી તમારા શરીરમાં વાયુ, પિત્ત, કફનું બેલેન્સ જળવાશે. સાથે સાથે નિયમિત દિનચર્યા રાખો. ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ રાખશો તો વાયુ, પિત્ત, કફનું ઇમ્બેલેન્સ થશે અને એ હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરશે. એટલે નિયમિત દિનચર્યા રાખો. પર્ટિક્યુલર ટાઈમે ખાઈ લો, પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જાઓ. રાતની ઊંઘ પણ 7 કલાકની સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ. જો તમને વિચારવા આવી રહે છે, ઊંઘ બરાબર નથી આવતી, કામના ટેન્શનને કારણે અથવા કામની પદ્ધતિને કારણે રાત ઉજાગરા થાય છે, તો એ તમારા શરીરમાં હોર્મોન ઇમ્બેલેન્સ માટે જવાબદાર થઈ શકે છે. તો ઊંઘ પર ધ્યાન આપો કે રાતની ઊંઘ 7 કલાકની શાંત ઊંઘ થવી જોઈએ. એ ઉપરાંત મનને શાંત રાખો, કારણ કે શરીરમાં ચિંતા, શોક, ભય, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, મોહ આ બધા મનના ભાવોની અસર શરીરમાં વાયુ, પિત્ત અને કફના બેલેન્સ પર પડે છે અને એ તમારા શરીરમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ માટે જવાબદાર થઈ શકે. તો મનને શાંત અને પ્રસન્ન રાખવાનું છે. અને મનને શાંત અને પ્રસન્ન રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે તમે યોગ પ્રાણાયામ કરો, ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, નામ સ્મરણ કરો. કોઈ પણ રીતે રાત્રે સૂતી વખતે 15-20 મિનિટ, સવાર ઉઠીને 15-20 મિનિટ મન એકાગ્ર કરવાનો પ્રયાસ કરશો તો તમારું શરીર થ્રુ આઉટ લાઈફ હેલ્ધી રહી શકશે અને હોર્મોન ઇમ્બેલેન્સની સમસ્યા ક્યારેય ન થાય. મીનવાઇલ તમારા શરીરમાં કોઈ હોર્મોનના ઇમ્બેલેન્સ થયા છે તો તમે વૈદ્ય માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક કોઈ ઔષધો છે, જેમ કે અશ્વગંધા છે, શતાવરી છે, ગુગળ છે, બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, આવા કોઈ પણ ઔષધ, હરડે છે, આવા કોઈ પણ ઔષધનો ઉપયોગ કરી શકો. પરંતુ વૈદ્ય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરજો, કારણ કે દરેક દવાની અસર સાથે આડઅસર પણ હોય છે, તો એનું ધ્યાન રાખીને ઉપયોગ કરવાનો હોય છે. તો તમે વૈદ્ય માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી શકો તો તમે તમારા હોર્મોન્સને બેલેન્સ રાખીને સ્વસ્થ જીવન જીવી શકો છો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે
આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.